તો પહેલાં તો હું બહાર નીકળીને મને પાણીપુરી જોઈ જાય એટલે હું ગાંડી થઈ જાઉં. એટલે મેં પહેલાં પાણીપુરી ખાધી. આવી ગરમીનું ઠંડુ ઠંડુ પાણી ને તીખી તીખી પાણીપુરી હોય તો કેવી મજા આવી જાય ખાવાની. પછી રોજની જેમ અમે નાના ઘરે ગયા. આજ તો જોયા મારી હાટુ આઈસ્ક્રીમ લઈને રાખ્યો હતો. ખબર ને આજ તો દિવસ ક્યાંથી ક્યાં હોઈ ગયો છે. મને તો જે જોઈ મળી જાય. પેલા ઠંડી પાણીપુરી ખાધી એટલે ઠંડુ પાણી હતું એટલે પછી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ. અને આઈસ્ક્રીમ તો મને જેટલો આપો એટલો હું ખાઈ જાઉં. ગાઈઝ હું ખાઉં છું, બધાય ન ખવાય, શરદી થઈ જાય તો મને હદે હે. એટલે હું ત્યાં વિડીયો ઉતારતી હતી ને તો સવિતા નાની મારી હામું જોતા હતા, એટલે કેમેરાની હામું. મેં કીધું કા હામું જો, તો કે તું મારા વિડીયો ઉતારસ એટલે. પછી જોયા અરે થોડીક વાર ગેમ રમી. કંટાળો આવતો તો ગરમી તો જો કેટલી બધી છે. પછી તો ફ્લાઇટ પ્લેન આવ્યું ને તો હું વિચારતી હતી આમાં બેસીને ડાયરેક્ટ મનાલી કે શિમલા ભાગી જાઉં. એટલીસ્ટ ઠંડી તો લાગશે થોડી ઘણી, હું ગરમીની આખી નાહી જાઉં. હું તો ઠંડીની રાતે આટો મારવા જતી હતી, તો ગરમીની તો હું જાવ જ ને રાતે આટો મારો. તો રીંગે આટો માર્યો. બસ આજ માટે આટલું જ. મળે કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, રાધે રાધે, જય માતાજી.